નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર મેં તમને એક ક્વેશ્ચન આપેલો જેનું સોલ્યુશન તમારે વિચારવાનું હતું। આપણે ગયા લેક્ચરની અંદર પ્રક્રિયા ભણ્યા હતા ધાતુ તત્વની પાણી સાથેની પ્રક્રિયા, અને એ પ્રક્રિયા દરમિયાન આપણે એવું શીખ્યા હતા કે જ્યારે ધાતુ તત્વ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ બેઝ બનાવે છે અને હાઇડ્રોજન વાયુને મુક્ત કરે છે। અને એના આધારે મેં તમને ક્વેશ્ચન આપેલો કે સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે શા માટે? હવે સોડિયમ ધાતુને કેરોસીનમાં જ રાખવાની શું કામ, બીજે ક્યાંય કેમ નથી રાખી શકાતી? તો કે તમે ધાતુ તત્વના જે રાસાયણિક ગુણધર્મો ભણી ચૂક્યા છો એના આધારે એનો જવાબ તમે આપી શકો છો કે સોડિયમ ધાતુ છે એને તમે જો હવામાં રાખશો તો સોડિયમ ધાતુની હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ જશે અને બનાવી નાખશે સોડિયમ ઓક્સાઇડ। જો તમે સોડિયમ ધાતુને પાણીમાં રાખશો તો સોડિયમની પાણી સાથે પ્રક્રિયા થઈ અને બની જશે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે। એટલે કે આ રીતે સોડિયમ અતિ સક્રિય ધાતુ હોવાને કારણે એને હવામાં રાખવાથી કે એને પાણીમાં રાખવાથી સોડિયમ ધાતુ પાણી અને હવા સાથે પ્રક્રિયા કરીને સળગી ઉઠે છે। એટલા માટે થઈને એની સાચવણી કેરોસીનમાં કરવામાં આવે છે, કારણ કે સોડિયમ ધાતુ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી, કારણ કે કેરોસીન એક પ્રકારનું એરોમેટિક સંયોજન છે અને એની સાથે સોડિયમની કે કોઈ પણ ધાતુ તત્વની કોઈ જ પ્રક્રિયા થતી નથી। કદાચ તમે જાણતા હશો કે આપણા ઘરમાં જે સિલાઈ માટેની સોય હોય છે કે ક્યાંક કંઈક ટાંકો ટેબો લેવાનો હોય એના માટેની સોયને લોખંડની બનેલી સોય ઓલમોસ્ટ હોય, હવે એને કાટ ન લાગી જાય એના માટે થઈને આપણા મમ્મી એને કાં તો કેરોસીનમાં રાખતા હશે કાં તો તેલની અંદર ડુબાડીને રાખતા હશે। હવે સોયને કેરોસીનમાં કે તેલમાં ડુબાડવાની જરૂર શું છે? તો કે એ સોય લોખંડ નામની ધાતુથી બનેલી છે। હવે જો એને તમે હવામાં રાખશો તો હવા સાથે પ્રક્રિયા થઈ જશે। હા, સોયની પાણી સાથે પ્રક્રિયા નથી થતી, પણ સોયને જો તમે પાણીમાં રાખશો તો લોખંડને પાણીમાં પણ કાટ લાગી શકે છે, કારણ કે પાણીમાં પીગળેલો ઓક્સિજન હોય છે અને ભેજવાળા વાતાવરણની હાજરી પણ હોય છે। એટલા માટે થઈને આપણે લોખંડની સોયને પણ તેલમાં કે કેરોસીનમાં સાચવીને રાખી શકીએ છીએ કે જેથી કાટ ન લાગે। એ જ રીઝન સોડિયમનું છે। ચલો ટેક્સ્ટબુકની અંદર આ વૈજ્ઞાનિક તમારી નોટબુકની અંદર આ વૈજ્ઞાનિક કારણને નોંધ કરી લ્યો કે સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે। શા માટે સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે? શા માટે? તો કે હવે આપણે એનો આન્સર જાણીએ છીએ। એનો આન્સર લખો, સોડિયમ અતિ સક્રિય ધાતુ છે। અતિ સક્રિય ધાતુ છે એટલે કે આપણી પાસે જે ધાતુ તત્વનું લિસ્ટ છે એ બધી ધાતુઓમાં સૌથી સક્રિય ધાતુ તરીકે કોને લેવામાં આવે છે? સોડિયમને। એટલે કે સોડિયમ અતિ સક્રિય ધાતુ છે જે હવા અને પાણી સાથે પ્રક્રિયા કરી સળગી ઉઠે છે।
જ્યારે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે ત્યારે કેરોસીન સાથે કોઈ જ પ્રક્રિયા કરતું નથી. આથી સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે. હવે આવો નવો ક્વેશ્ચન હું આના પરથી બીજો પણ કરી શકું છું. અને સેકન્ડ ક્વેશ્ચન શું પૂછાઈ શકે તો કે પોટેશિયમ ધાતુ પણ હવા અને પાણીમાં રહી શકતી નથી. એટલે કે જે રીતે સોડિયમનું વર્ણન કરેલું છે એ જ રીતે આપણે પોટેશિયમ ધાતુની વાત પણ કરી શકીએ છીએ. હા, કદાચ પોટેશિયમ સોડિયમ જેટલો સક્રિય નથી, પણ તેમ છતાં પોટેશિયમને સાચવવા માટે થઈને આપણે ઘણી બધી કાળજી રાખવી પડે છે. શું કામ? તો કે આપણે ભણી ગયા પોટેશિયમ પણ હવામાં હોય છે ત્યારે પ્રક્રિયા કરી બેસશે ઓક્સિજન સાથે, ને સોડિયમની પાણી સાથે પોટેશિયમની પાણી સાથે પણ પ્રક્રિયા થશે. એટલે કે હવા અને પાણી બંને જગ્યાએ પ્રક્રિયા થતી હોય એવા તત્વોને કાં તો તેલમાં રાખવા પડશે, કાં તો કેરોસીન, પેટ્રોલ, ડીઝલ જેવા કોઈ એરોમેટિક સંયોજનમાં રાખવા પડશે. પણ ધ્યાન રાખવાનું છે કે ત્યાં રહીને પણ આ સોડિયમને હવા અથવા પાણીનો સ્પર્શ ન થવો જોઈએ. ધારો કે તમે કેરોસીનની અંદર સોડિયમ ધાતુ રાખેલી છે અને જો કેરોસીનની અંદર પાણીનો સ્પર્શ સોડિયમને થયો તો સોડિયમ તો પાણી સાથે પ્રક્રિયા કરવાથી સળગશે જ, પણ સાથે સાથે કેરોસીનનું પાત્ર પણ આખું સળગી જશે. પણ જનરલી એવું બનશે નહીં, કારણ કે તમે જ્યારે પાણીને કેરોસીનની અંદર એડ કરશો એટલે પાણી અને કેરોસીનની ઘનતા અલગ અલગ હોવાથી બંને મિક્સ નહીં થાય અને શક્ય હોય ત્યાં સુધી પાણી જે છે સોડિયમ સુધી પહોંચી શકશે નહીં. પણ જો પહોંચી ગયું તો પછી ભયંકર મુસીબત સર્જાઈ શકે એમ છે. એટલે કે ખાસ 10મા ધોરણ સુધી તો ઠીક છે કે તમારે કેમિસ્ટ્રી લેબની અંદર જવાનું હોતું નથી, બાકી જ્યારે ફર્ધર સ્ટડીની અંદર 11th 12th સાયન્સની અંદર કે આગળના કોઈ લેવલે કેમિસ્ટ્રી લેબની અંદર પગ મૂકો છો ત્યારે આ સોડિયમથી ખાસ સાવચેત રહેવું પડશે. કેરોસીનમાં હોય છે, સચવાયેલું જ હોય છે, કંઈ નથી થતું, પણ અમુક પ્રક્રિયા માટે જ્યારે તમે એને કેરોસીનમાંથી બહાર કાઢશો એટલે કેરોસીન એ બાષ્પશીલ પદાર્થ છે. તમે કેરોસીનવાળા સોડિયમના ટુકડાને બહાર કાઢીને રાખેલો છે, હવે કેરોસીન થોડીક જ વારમાં બાષ્પીભવન થઈ જશે અને સોડિયમ ધાતુ છે એના પરથી કેરોસીન ઉડી જવાને કારણે એ હવાના સંપર્કમાં આવી જશે. અને જેવું એ હવાના સંપર્કમાં આવશે એટલે તરત જ સળગવાનું સ્ટાર્ટ કરી દેશે અને ઓટોમેટિક પ્રક્રિયા છે કે એને તમારે દીવાસળી અડાડવાની પણ જરૂર નથી. એટલે કે ખાસ આવી સક્રિય ધાતુ હોવાને કારણે એને આપણે કેરોસીનમાં પ્રિઝર્વ કરીને રાખીએ છીએ. બરાબર? ચલો ત્યારબાદ આજે આપણે ધાતુ તત્વનો છેલ્લો અને ચોથો રાસાયણિક ગુણધર્મ ભણવાનો છે. મેં તમને કહ્યું હતું કે ધાતુ તત્વના ટોટલ 4 જ રાસાયણિક ગુણધર્મ છે. એમાં પહેલો આપણે શીખ્યા હતા ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. એમાં આપણે જોયું કે લગભગ બધી જ ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા બાદ ધાતુના ઓક્સાઇડ બનાવે છે. પણ એની અંદર એક અપવાદરૂપ પ્રક્રિયા હતી અને એ હતું તાંબુ. કે તાંબાની જ્યારે ભેજની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે ત્યારે
કાર્બોનેટ બને છે અને બાય પ્રોડક્ટ તરીકે એનો હાઇડ્રોક્સાઇડ મળે છે કે જે અપવાદરૂપ પ્રક્રિયા આપણે નોટબુકની અંદર નોંધ કરેલી છે. ત્યારબાદ એના આધારે આપણે વૈજ્ઞાનિક કારણ શીખેલા કે લોખંડને કાટ લાગે છે શા માટે. એનો જવાબ આપણને આવડે છે કે લોખંડ ધાતુ તત્વ છે, એની પ્રક્રિયા ઓક્સિજન સાથે થવાથી લોખંડનો ઓક્સાઇડ બને છે અને જે આપણે કાટ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ધાતુ તત્વનો બીજો રાસાયણિક ગુણધર્મ હતો ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. અને એમાં પણ આપણે જોયું કે કોઈ પણ ધાતુ તત્વ લઈ લ્યો એ કાં તો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કાં તો સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે અને પ્રક્રિયા દરમિયાન ધાતુના ક્ષાર મળશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. એને પણ નામકરણ સહિતની તમામ સમીકરણો વિશે આપણે ભણી ચૂક્યા છીએ. એના આધારે આપણે વૈજ્ઞાનિક કારણ કયું યાદ રાખ્યું તો કે લીંબુના અથાણાને એલ્યુમિનિયમના પાત્રમાં સંગ્રહ કરી શકાતો નથી. શા માટે એ પણ આપણે શીખી ગયા કે ધાતુ તત્વ એસિડ સાથે પ્રક્રિયા કરે છે. ત્યારબાદ ગયા લેક્ચરમાં આપણે ધાતુ તત્વનો ત્રીજો રાસાયણિક ગુણધર્મ જોયો ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. અને એની અંદર આપણે શીખ્યા છીએ કે દરેક ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પણ સોડિયમ અને પોટેશિયમ જેવી અમુક સક્રિય ધાતુ જ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને જ્યારે એમની પ્રક્રિયા પાણી સાથે થાય ત્યારે બેઝ બનાવે છે અને એમાં પણ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અને એના આધારે વૈજ્ઞાનિક કારણ જોયું કે સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? આજે આ લખાઈ ગયું હોય તો આપણે નેક્સ્ટ ધાતુ તત્વનો ચોથો રાસાયણિક ગુણધર્મ સમજવાનો છે. ચોથો રાસાયણિક ગુણધર્મ છે ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા. ધાતુ તત્વની બેઝ સાથેની પ્રક્રિયા. હવે જનરલી બેઝ તો ઘણા બધા છે, પણ જ્યારે આપણને કોઈ પ્રક્રિયાની અંદર બેઝ લેવાનો થાય ત્યારે આપણી સરળતા ખાતર આપણે હંમેશને માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નામના બેઝનો જ ઉપયોગ કરીશું. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર આપણે ગઈકાલે આવી ગયું. સોડિયમની પાણી સાથે પ્રક્રિયા થઈ અને NaOH જે આપણે કહેતા હતા એ જ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે કે જ્યારે કોઈ ધાતુ તત્વની બેઝ સાથે પ્રક્રિયા કરવાની થશે તો આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH નો યુઝ કરશું કે જેથી કરીને પ્રક્રિયાનું સમીકરણ બનાવતા આપણને આવડે અને એ સૌથી સહેલામાં સહેલો બેઝ છે કે જેના દ્વારા થતી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઈઝીલી સમજી શકશું. પણ અહીંયા થશે શું કે જ્યારે તમારે ધાતુ તત્વની પ્રક્રિયા બેઝ સાથે કરવાની હોય એટલે કે NaOH સાથેની પ્રક્રિયા કરવાની થાય ત્યારે તમારે એ NaOH નું દ્રાવણ બનાવવું પડશે. હવે આપણને એમ થાય કે એ વળી શું નવી માથાકૂટ, NaOH નું દ્રાવણ બનાવવું એટલે શું? તો કે NaOH નું દ્રાવણ બનાવવું એટલે બીજું કાંઈ જ નહીં, એક બીકરની અંદર થોડું અમથું પાણી લઈ અને પાણીની અંદર NaOH ને નાખી દો અને બંનેને મિક્સ કરી દો એટલે બની ગયું NaOH નું દ્રાવણ. બસ આટલું જ કરવાનું છે કે જ્યારે પણ તમને કોઈ પણ જગ્યાએ લખેલું હોય કે ખાલી જગ્યા વસ્તુનું દ્રાવણ એટલે કે દ્રાવણ એટલે બીજું કાંઈ જ નહીં, ઓલમોસ્ટ પાણી સાથેની પ્રક્રિયા કરી એટલે કે પાણી સાથે મિક્સ કરેલી વસ્તુ છે ને દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે NaOH નું દ્રાવણ બનાવશું કે NaOH સાથે પાણીનું મિક્સચર કરશું અને ત્યારબાદ ધાતુને એની અંદર નાખવાની છે. હવે થશે શું એ આપણે જોવાનું છે. તો કે આપણે જ્યારે NaOH નું દ્રાવણ બનાવી એની અંદર ધાતુ તત્વ નાખશું ત્યારે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન
ખબર કેમ પડે કે આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ મુક્ત થયો છે અને ચેક કઈ રીતે કરી શકાય? તો કે એ પણ આપણે સમજવાનું છે કે સૌથી પહેલા આપણે આપણું વિધાન લખી લઈએ, જેને કારણે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ સમજવા આપણને ઈઝી પડે. એટલે અહીંયા આપણે લખશું ધાતુ તત્વની સોડિયમ હાઇડ્રોક્સાઇડના બેઝ ખરો, પણ બેઝ તરીકે આપણે શું લઈએ છીએ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કે ધાતુ તત્વની સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે, એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં પાણી મિક્સ કરેલું છે ત્યારે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અને આ પ્રક્રિયા ફરી પાછી તમારે ધોરણ 10 ચેપ્ટર નંબર 1 ની અંદર ભણવાની છે. હવે ધારો કે ધાતુ તત્વ તરીકે હું લઉં છું ઝિંક ધાતુ. એટલે કે ઝિંક ધાતુ લઈ એની પ્રક્રિયા આપણે કોની સાથે કરશું? તો કે NaOH ના દ્રાવણ સાથે. એટલે કે NaOH હશે અને NaOH ને આપણે ક્યાં રાખેલું છે? પાણીની અંદર. એટલે કે પાણી પણ હશે. એટલે આપણા પ્રક્રિયકો તરીકે ત્રણ વસ્તુ હશે: NaOH, પાણી એટલે કે H2O અને ઝિંક નામની આપણી ધાતુ. એટલે કે ઝિંક, NaOH એટલે આ છે આપણો બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પાણી. આ ત્રણ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ તરીકે આપણને શું મળે છે? તો કે એક વસ્તુ કીધી કે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હવે ખાલી હાઇડ્રોજન વાયુ એક તો મુક્ત નહીં થતો હોય, બાકીનું તો કંઈ બચતું હશે. હવે બચે છે શું? એ વસ્તુને આપણે લખવાની બાકી રહી. હવે અહીંયા શું મળશે? એના માટે થઈને ફરી પાછી આપણને કામમાં આવશે આપણી સંયોજકતાઓ. કેમ કે સંયોજકતાઓ આવડતી હશે તો અહીંયા આપણને કયું તત્વ પ્રાપ્ત થશે એ આપણે ઈઝીલી નક્કી કરી શકીએ છીએ. હવે પહેલા શું કીધું કે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એટલે કે પ્રક્રિયાની અંદર જેટલા હાઇડ્રોજન છે બધા જ ગુમ થઈ જશે. આ હાઇડ્રોજન નીકળી જશે, આ હાઇડ્રોજન નીકળી જશે. એટલે કે હાઇડ્રોજન નીકળી જાય અને વાયુ સ્વરૂપે ઇવાપોરેટ થઈ જશે. બચ્યું કેટલું? તો કે એક ઝિંક વધેલું છે, એક Na એટલે સોડિયમ વધેલું છે અને બે અહીંયા ઓક્સિજન બચેલા છે. એટલે કે ત્રણ વસ્તુ બચી છે, ત્રણ તત્વો બચેલા છે: ઝિંક, સોડિયમ અને ઓક્સિજન. હવે આપણે જાણીએ છીએ કે ઝિંક ધાતુની અંદર આવે છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. એ જ રીતે સોડિયમ પણ ધાતુની અંદર આવે છે, જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. પણ ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે એ આપણે જાણીએ છીએ. એટલે કે સૌથી પહેલા આપણે લખશું અહીંયા ઓક્સિજન. જો ખાસ સમજો, અગાઉની ત્રણ પ્રક્રિયાઓ ભણ્યા હતા એના કરતાં આ પ્રક્રિયા સમજવી થોડીક ડિફિકલ્ટ છે, પણ સમજાઈ જશે. હાઇડ્રોજનને ગુમ કરી દીધો, બે ઓક્સિજન બચ્યા છે અને આપણે અહીં લખીએ છીએ કે આ છે ઓક્સિજન O2 સ્વરૂપે. હવે એક ઓક્સિજનની સંયોજકતા કેટલી હતી? -2. બરાબર ને? કે બે ઇલેક્ટ્રોનની એને જરૂર પડતી હતી. હવે અહીંયા ઓક્સિજન કેટલા છે ટોટલ? બે ઓક્સિજન છે. એટલે કે પહેલા ઓક્સિજનને 2 ની જરૂર પડતી હતી, બીજા ઓક્સિજનને 2 ની જરૂર પડે છે. એટલે કે O2 ને કે ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. પહેલા ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન, બીજા ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન. એટલે કે 4 ઇલેક્ટ્રોન આપવા માટે થઈને આપણી પાસે તત્વ કેટલા છે? 2 તત્વ છે. ઝિંકને પણ ઇલેક્ટ્રોન આપવા છે અને સોડિયમને પણ ઇલેક્ટ્રોન આપવા છે. હવે કોણ કેટલા ઇલેક્ટ્રોન આપશે? તો કે ઝિંક 30 નંબરનું તત્વ છે અને ઝિંકની સંયોજકતા છે +2. એટલે ઝિંક 2 ઇલેક્ટ્રોન આપી શકે ખરો. જ્યારે સોડિયમ કેટલું આપી શકે? તો કે એની સંયોજકતા આપણે જાણીએ છીએ, સોડિયમ 1 ઇલેક્ટ્રોન
આપી શકે. હવે આ ત્રણને આપણે મર્જ કરવાના છે. ફરજિયાત સોડિયમને આપણે પ્રક્રિયામાં રાખવાનું છે, ઝિંકને આપણે પ્રક્રિયામાં રાખવાનું છે, બહાર એકેને કાઢવાના નથી. હવે ઓક્સિજનને 4 ની જરૂર છે, એ 4 માંથી 2 ઇલેક્ટ્રોન ઝિંક આપી દેશે. એટલે આ રીતે O2 સાથે ઝિંક જોડાઈ જશે. એટલે કે 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનને ઝિંકે આપી દીધા. હવે 4 માંથી 2 આપી દીધા. ઓક્સિજનને જોઈ છે કેટલા? 2 જોઈ છે. હવે 2 માટે સોડિયમ 1 આપવા તૈયાર છે, પણ 1 આપે તો આને કામ પતવાનું નથી. એટલે કે સોડિયમ એમ કહેશે ચલો મારા જેવો બીજો ભાઈબંધ ગોતી આવો અને અમે બંને 1 આપીએ તો થઈ જાય. એટલે અહીંયા શું આવશે? Na2. એટલે આ રીતે 2 સોડિયમ 2 ઇલેક્ટ્રોન આપશે, 1 ઝિંક 2 ઇલેક્ટ્રોન આપશે અને ઓક્સિજન ચારે 4 ઇલેક્ટ્રોન સ્વીકારી લેશે અને આ રીતે આપણું સમીકરણ બનશે Na2ZnO2. Na2ZnO2 અને આનું નામ છે સોડિયમ ઝિંકેટ. સોડિયમ ઝિંકેટ. હવે નામ કઈ રીતે આવ્યું હું તમને કહું કે Na2 મતલબ ધાતુ તત્વનું નામ તો આપણે સોડિયમનું સોડિયમ રાખીએ જ છીએ અને ઝિંકની સાથે ઓક્સિજન જોડાયેલું છે એટલે આપણે ઝિંક અને ઓક્સિજન બંનેને મર્જ કર્યું. એટલે કે ઝિંકનું નામ તો રાખ્યું જ પણ પાછળ ઓક્સિજન હોવાને કારણે એને આપણે H નામનો પ્રત્યય લગાવ્યો છે. એટલે કે ઝિંકનું આપણે H પ્રત્યય લગાવીને શું કરી દીધું છે? ઝિંકેટ. એ નામ બની ગયું સોડિયમ ઝિંકેટ અને હાઇડ્રોજન વાયુ અહીંથી થઈ ગયો દૂર. એટલે આ રીતે કોઈ પણ ધાતુ તત્વ બેઝ સાથે પ્રક્રિયા કરશે ત્યારે કોઈ પણ ધાતુ તત્વનો આ રીતે એટ ફોર્મમાં એક પદાર્થ મળશે અને આ હાઇડ્રોજન વાયુ દૂર થશે. હવે આ પ્રક્રિયા કરવી કઈ રીતે? તો કે એના માટે તમે શું કરશો? સૌથી પહેલા કોઈ કસનળીની અંદર પાણી લ્યો, એની અંદર NaOH નાખો અને પાણી અને NaOH ને મિક્સ કરી દો. હવે એક કસનળીની અંદર પાણી અને NaOH બંનેના મિક્સચર થયેલું છે, એમાં ઝિંક ધાતુનો ટુકડો નાખશો એટલે થોડી વાર તમને એની અંદર પરપોટા ઉત્પન્ન થતા દેખાશે અને જ્યારે એની અંદર પરપોટા ઉત્પન્ન થતા દેખાય ત્યારે તમારે શું કરવાનું છે? તો કે હાઇડ્રોજન વાયુ જ મુક્ત થાય છે કે કેમ એની ચકાસણી કરવાની છે. એના માટે તમે શું કરશો? તો કે કસનળીને ટેસ્ટ ટ્યુબ હોલ્ડર વડે પકડવાની, હાથથી ક્યારેય નહીં. એટલે કે કસનળીને ટેસ્ટ ટ્યુબ હોલ્ડર વડે પકડીને એનું કસનળીનું મોઢું છે ત્યાં તમારે દીવાસળીને રાખવાની. ધારો કે આ ટેસ્ટ ટ્યુબ છે, એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે NaOH નાખેલું છે, પાણી નાખેલું છે અને ઝિંક ધાતુનો ટુકડો નાખેલો છે. હવે જ્યારે એમાં પરપોટા નીકળતા આપણને દેખાય ત્યારે એક દીવાસળીના ટુકડાને આપણે અહીંયા રાખીશું. હવે સળગતી દીવાસળી તમે જ્યારે અહીંયા રાખશો ત્યારે તમને થોડી વાર પછી ઓલા દિવાળીની અંદર તમે ઓલા ફટાકડા લાવો ને પોપ પોપ તરીકે ઓળખો છો, એટલે કે એવા પોપ પોપ ફટાકડા ફૂટતા હોય એવો અવાજ તમને આવશે. એટલે કે ધાણી ફૂટતી હોય એવો અવાજ તમને આવશે. હવે ધાણી ફૂટતી હોય એવો અવાજ શેનો છે? તો કે આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને હાઇડ્રોજન વાયુનો સ્વભાવ કેવો છે? દહનશીલ. હાઇડ્રોજન વાયુ પોતે સળગી શકે એવો પદાર્થ છે, દહનશીલ પદાર્થ છે. એટલે કે અહીંયા ઉત્પન્ન થતો હાઇડ્રોજન તમે આ સળગતી દીવાસળી રાખેલી છે એટલે જેવો હાઇડ્રોજન બહાર આવશે આગ લાગવાથી સળગશે, જેવો હાઇડ્રોજન બહાર આવશે આગ લાગવાથી સળગશે અને હાઇડ્રોજન વાયુ પોપ પોપ અવાજ સાથે સળગે છે. જોજો ક્યારેક તમારે કોમ્પિટિટિવ એક્ઝામ ધોરણ 8 ની અંદર તમારે સ્કોલરશિપની એક્ઝામ આવશે અને સ્કોલરશિપની એક્ઝામની અંદર આવા એપ્લાઇડ પ્રશ્ન પૂછાઈ શકે છે અને હું જે પ્રશ્નની વાત કરું છું એ ગયા ને આગલા વર્ષે ધોરણ 8 ની સ્કોલરશિપની પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નની વાત કરું છું. એમાં એક પ્રશ્ન પૂછાયો કે કયો વાયુ પોપપોપના અવાજ સાથે સળગી ઉઠે છે. એટલે જો તમને આ પ્રક્રિયા યાદ હોય તો તમે જવાબ આપી શકો કે હાઇડ્રોજન વાયુ છે કે જે આ રીતે સળગે છે. એટલે કે આ પ્રક્રિયા દરમિયાન આ રીતે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ત્યારબાદ ઝિંક ધાતુને બદલે માની લો કે આપણે
બેઝ સાથે કરી ને બેઝનું દ્રાવણ લીધું એટલે કે પાણીની હાજરીમાં પ્રક્રિયા કરી ત્યારે આપણને મળ્યું સોડિયમ એલ્યુમિનેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે કે જેની ચકાસણી આપણે સળગતી દિવાસળી રાખીને કરી શકીએ છીએ ત્યારે આપણને ધાણી ફૂટતી હોય એવો અવાજ આવશે. એટલે આ હતી આપણા ધાતુ તત્વની છેલ્લી રાસાયણિક પ્રક્રિયા, ધાતુ તત્વની બેઝ સાથેની પ્રક્રિયા. હવે ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મને સમજવાના છે. એટલે કે ફરીથી તમને કહી દઉં છું કે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયામાં તમે દરેકે દરેક ધાતુને વાપરી શકતા હતા, સિવાય કે કોપરની પ્રક્રિયા અપવાદરૂપ છે. ત્યારબાદ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયામાં પણ કોઈ પણ ધાતુ વાપરી શકો છો, પણ એસિડ તરીકે આપણે શું વાપરવાનું છે? કાં તો HCl હાઇડ્રોક્લોરિક એસિડ, કાં તો સલ્ફ્યુરિક એસિડ. એ જ રીતે ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરશું ત્યારે આપણે બે જ ધાતુની પ્રક્રિયા પાણી સાથે કરાવીશું ને કોણ હતું? સોડિયમ અને પોટેશિયમ. જ્યારે ધાતુ તત્વની બેઝ સાથેની પ્રક્રિયા કરાવો છો ત્યારે જો શક્ય હોય ત્યાં સુધી તમારે એક્ઝામ્પલ તરીકે ઝિંક અને એલ્યુમિનિયમ આ બે ધાતુનો ઉપયોગ કરશો તો તમને વધારે અનુકૂળ રહેશે. શા માટે? તો કે બીજી ધાતુ તમે લેશો તો કદાચ અહીંયા જે નિપજ તમને મળે છે, નિપજની ગોઠવણી તમે વ્યવસ્થિત રીતે કરી શકશો નહીં. હા, હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એટલે તમે પ્રોપર રીતે કરી શકશો, પણ અહીંયા અણુસૂત્ર કયું મળશે એ અણુસૂત્ર લખતા તમને નહીં આવડે, બાકી નામ આવડશે. કે સોડિયમ છે તો આગળ તો એને છે એટલે સોડિયમનું સોડિયમ, ઝિંક કોઈ તો ઝિંકેટ, એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનેટ. પણ હવે અહીંયા તમે સોડિયમ બીજી વાર લઈ શકવાના નથી, કારણ કે બે સોડિયમ ભેગા થશે તો પ્રક્રિયા બહુ વિચિત્ર થઈ જશે અને એવી કોઈ પ્રક્રિયા થાય છે કે કેમ એ પણ આપણે જાણતા નથી. એટલે કે ખાસ એસિડમાં બે એસિડ, ધાતુ કોઈ પણ, ઓક્સિજન સાથેની પ્રક્રિયામાં ઓક્સિજન તો ફિક્સ છે, ધાતુ કોઈ પણ, પાણી સાથેની પ્રક્રિયામાં બે જ ધાતુ સોડિયમ અને પોટેશિયમ. એ જ રીતે બેઝ સાથેની પ્રક્રિયામાં આ બે જ ધાતુનો ઉપયોગ કરવાનો છે, ઝિંક અને એલ્યુમિનિયમ. અને આ સોડિયમ ઝિંકેટ અને સોડિયમ એલ્યુમિનેટનું સૂત્ર ક્યાંથી આવ્યું એ પણ આપણે અહીંયા શીખી ગયા છીએ કે ઓક્સિજનને 4 ઇલેક્ટ્રોન્સની જરૂર છે, ઝિંક 2 આપશે અને સોડિયમ 1 આપશે એટલે કે 2 સોડિયમની જરૂર પડશે. એલ્યુમિનિયમ 3 આપી દેશે એટલે સોડિયમ આપણને કેટલો જરૂર પડશે? 1 જ. એટલે આ રીતે આપણું અણુસૂત્ર આપણને પ્રાપ્ત થઈ જશે. બરાબર છે? આના આધારિત વૈજ્ઞાનિક કારણ કોઈ છે કે કેમ એ આજ સુધી મારા ધ્યાનમાં આવેલું છે નહીં, પણ એક ક્વેશ્ચન જે મારા ધ્યાનમાં હતો મેં તમને કીધું કે કયો વાયુ પોપના અવાજ સાથે ફૂટે છે કે સળગે છે, તો હાઇડ્રોજન શબ્દને તમારે યાદ રાખવાનો છે. બરાબર છે? બાકી કેમિકલ પ્રોસેસ તો આપણે યાદ રાખવાની જ છે, કેમ કે 4 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે ધાતુ તત્વોના રાસાયણિક ગુણધર્મ જણાવો. અને જો 4 માર્કની અંદર પ્રશ્ન પૂછાયો હોય તો આટલાનો ફક્ત 1 જ માર્ક છે. તમે વિચારી શકો છો કે આપણે મહેનત કયા લેવલ સુધી કરવાની છે. ઠીક છે? તો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે અધાતુના રાસાયણિક ગુણધર્મ શીખીશું. ત્યાં સુધી ધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મને પાકા કરો. નમસ્કાર.